હેલો મિત્રો, આજે હું બનાવવાની છું ઢોસા એટલે કે ઢોસાનું ખીરું। જો મેં મશીન લઈ લીધું છે અને 3 ભાગના ચોખા, 1 ભાગની અડદની દાળ અને અડધો કપ ચણાની દાળ અને અડધી ચમચી મેથી। તો આ બધું લઈને સરસ મજાનું ધોઈને સાંજે પલાળી દીધું હતું। અત્યારે જો બધું પાણી નિતારીને એકદમ ચોખ્ખા પાણીએ સાફ કરીને હવે મેં મશીનમાં નાખ્યું હતું। તો ખીરું બનવા રેડી છે। તો ચાલો હું ખીરું બનાવી લઉં। તો થયું ચાલો આજે હું વિડીયો બનાવું। આજે સાંજે છે ઢોસાનો પ્રોગ્રામ। તો ચાલો મિત્રો બધા ઢોસા ખાવા। તો મેં કઈ રીતે બનાવ્યું છે એ બતાવું। હરેક વસ્તુ રોજ જ હું વિડીયો બનાવું છું, તો હું કઈ રીતે બનાવું છું એ જ બતાવું છું તમને। તો ચાલો મિત્રો ઢોસા ખાવા। કોને કોને ઢોસા ભાવે છે આવી જાઓ બધા ઢોસા ખાવા। પાણી નાખીને હું એકદમ ઢોસા જેવું પતલું બેટર કરી નાખવાની છું। જો થઈ રહ્યું છે એકદમ મસ્ત। તો આ જ રીતે હું બધું ખીરું પીસી નાખવાની છું। મારી પાસે મશીન છે, તમારી પાસે મિક્સર હોય તો પણ ચાલે, મિક્સરમાં જ પીસવાની એકદમ સરસ ઢોસાનું બેટર થઈ જાય છે। એમાં પણ આ મશીનમાં પણ સારું થઈ શકે છે। તો ચાલો મિત્રો હવે રેડી થઈ ગયું છે। એમાં આવી ગયા છે ધનુષભાઈ। ઘડીક વાર નાટક તો એને કરવા તો પડે જ। ચાલો બહુ સરસ બહુ સરસ, ડન ડન ડન। એ કે મમ્મી મારે જોવું છે કેમ મશીનમાં થાય। તો વાહ વાહ કરતો જતો તો જો બતાવી। તો ચાલો હવે પીસાવા આવી ગયું છે, પીસાઈ ગયું છે અને મશીન કરી દીધું છે બંધ। અને હું બોલ ખોલીશ પણ મારાથી બોલ ખુલે એમ છે નહીં, બહુ જ ટ્રીક હતો। હવે એક ડબ્બામાં કાઢીશ, કારણ કે એક ડબ્બામાં હું આથો નાખવા માટે પ્લાસ્ટિકનો ડબ્બો જ યુઝ કરું છું। તો ચાલો બધું જ ચમચેથી ખેંચી કરીને લઈ લઈશ, કારણ કે હું તો ગુજરાતી એટલે બધું લૂછી કાઢીને લઈ લઈશ। ઓ ભાઈ જો બધું જ ખીરું લેવાઈ ગયું છે અને ડબ્બો ભરાઈ ગયો છે। તો આવું તો હતું મારું ખીરું। ચાલો બાય બાય।